એટલે બધા જ એના ગુણગાન ગાય છે. કોણ? સ્વાદાજીનું ઈસ અવતારા. 10 અવતારો પણ ગુરુના શરણમાં ગયેલા. रामचंद्र वशिष्ठ को करता पण गुरु के 14 लोग भागे गए गुरु आ गया थे. कहो वशिष्ठे क्या दिया करता को उपदेश ये अंदेशा सदने सुनो कहो संदेश. हमने આપણે કહીએ છીએ પુરાણોની અંદર ભાગવતની અંદર કથાઓ કહેવામાં આવે કે જ્યારે રામચંદ્ર જન્મ્યા એ વખત લખ્યું કે સ્વયં બ્રહ્મ રામ સ્વરૂપે પ્રગટ થયું. સ્વયં બ્રહ્મ રામ સ્વરૂપે પ્રગટ થયું. જો સ્વયં બ્રહ્મ રામ સ્વરૂપે પ્રગટ થયું હોય તો બ્રહ્મના કોઈ દિવસ અજ્ઞાન લાગતું નથી. તો દયાળુ કહેશે તો શા માટે વશિષ્ઠના શરણમાં જવું પડ્યું? શા માટે ગુરુ કરવા પડ્યા? હે તો કયું અજ્ઞાન હતું તો ગુરુના શરણમાં જવું પડ્યું?